નમસ્કાર. આજે આપણે ફરી એક વખત મળી રહ્યા છે કોર્સ 3B ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ ઉપર ફરીથી એક વખત વાત કરીશું. લાસ્ટ ટોપિકની અંદર આપણે વાત કરી પ્રી ઇન્ડિપેન્ડન્સ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ. પ્રી ઇન્ડિપેન્ડન્સ લેંગ્વેજ ટીચિંગની પછી હવે આપણે પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ ઇન ઇન્ડિયા સાથેની ચર્ચા આ ટોપિકની અંદર કરવાના છે. આ ટોપિકની અંદર મુખ્ય 3 બાબતો વિશે આપણે ગહન ચર્ચા કરીશું. જ્યારે આપણને સ્વતંત્રતા મળી ગઈ અને સ્વતંત્રતા મળ્યા બાદ આપણી જે ભારત દેશની અંદર ઊભી થયેલી પરિસ્થિતિ કે અંગ્રેજી ભાષાને લઈને એનું સ્થાન અભ્યાસક્રમમાં શું હોવું જોઈએ, રાજકીય અને વહીવટી ક્ષેત્રમાં શું હોવું જોઈએ, અને સમગ્ર દેશની અંદર સ્વતંત્રતાના માહોલ પછી બ્રિટિશર્સ એ આપેલી અંગ્રેજી ભાષાનું કેટલા અંશ સુધી, કેટલી કક્ષા સુધી એનું આપણે સમર્થન કરીએ, એનો સ્વીકાર કરીએ. એટલે પરિસ્થિતિ એવી થઈ ગઈ કે અંગ્રેજી ભાષા હતી ચોક્કસપણે આપણી એક વિકાસ રેખાનું માધ્યમ, પરંતુ સ્વતંત્રતા મળ્યા બાદ જે લોકો વારસામાં એ વસ્તુને પોતાના પ્રતીક રૂપે છોડીને ગયા હતા, લોકો એને એક્સેપ્ટ ઇઝીલી કરી શકતા નહોતા. And that's why the conflict begins in each and every corner of India. અને એની ચર્ચા આપણે કરવાના છે. ત્યાર પછી ભારત દેશની અંદર કેવા મહત્ત્વના સ્ટેપ લેવાયા અને હાલમાં અત્યારે આપણે જે જોઈ રહ્યા છે કે એની અંદર અંગ્રેજીનું સ્થાન શું છે. ભારત દેશ આઝાદ થયો 1947ની અંદર. ત્યાર પછી 1949ની અંદર ભારતમાં સૌ પ્રથમ શિક્ષણ પંચની એટલે કે એજ્યુકેશન પોલિસીની રચના કરવામાં આવી. ધ ફર્સ્ટ ટાઈમ ઇન 1950 દે ફોર્મ અ કાઇન્ડ ઓફ અ પોલિસી. જેમ આપણે કમિશનની વાત કરીએ છીએ એવી રીતે એક કમિશન નીમવામાં આવ્યું અને એની અંદર યુનિવર્સિટી એજ્યુકેશન કમિશન, કે જેને ડૉક્ટર એસ રાધાકૃષ્ણન કમિશન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની અંદર પ્રાથમિક શિક્ષણની અંદર અંગ્રેજીનું સ્થાન હોવું જોઈએ કે ન હોવું જોઈએ તેની ચર્ચા વિચારણા થઈ. ચર્ચા વિચારણા પછી માતૃભાષાને સ્થાન કેટલું આપવું જોઈએ અને ત્યારબાદ અભ્યાસક્રમમાં કયા સંજોગો અને શરતો હેઠળ અંગ્રેજી ભાષાને વિષય તરીકે મૂકવો જોઈએ. આ બધી જ ચર્ચાઓ પછી એક કન્ક્લુઝન ઉપર એ રીતે આવ્યા કે 1951માં પ્રાથમિક શિક્ષણની સમિતિની પહેલાં રચના તો કરો. તે રચનાની અંદર એ વિષયને કયા ધોરણથી દાખલ કરવો એની ચર્ચા એને સ્ટેન્ડ બાય પર મૂકવામાં આવી, એટલે કે એને પછીથી ચર્ચામાં લઈશું. પહેલાં પ્રાથમિક શિક્ષણની એક શિક્ષણ સમિતિની રચના કરો. એટલી જોગવાઈ થયા બાદ 1952માં સેકન્ડરી એજ્યુકેશન કમિશનની રચના થઈ, એટલે કે એ સમિતિની રચના થઈ. અને આ જ સમયની અંદર, કારણ કે 1947માં આપણો ભારત દેશ આઝાદ થયો, 49 અને 50ની અંદર આમુખ અને બંધારણનું કોન્ક્રીટ બિલ્ડિંગ થયું. તે બિલ્ડઅપ ધ કોન્ક્રીટ આપણું જે બંધારણ છે એને કમ્પ્લીટલી નિયમો અનુસાર એને લખવામાં આવ્યું અને એનો 1950ની અંદર અમલમાં પણ મૂકવામાં આવ્યું. એની અંદર એજ્યુકેશને પણ પોતાનું સ્થાન લીધું. તો 1952 સુધી સેકન્ડરી અને પ્રાઇમરી શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી. ત્યારબાદ આ જે 50 અને 60નો દસકો છે એ બંને દસકાની અંદર એવી પરિસ્થિતિ થઈ કે થોડાક જે કંઈ પણ રાજકીય કે આપણા તજજ્ઞો છે એમને કેટલીક બાબતોમાં અંગ્રેજી ભાષાને વિકાસની એક સીડી સમજાવવાનો પ્રયત્ન કર્યો. કોઈએ કહ્યું કે ફક્ત એને માધ્યમ તરીકે શિક્ષણ આપવું એ જરૂરી નથી, એને એક વિષય સુધી લિમિટેડ રાખવામાં આવે. તો આ બધી કેટલીક કોન્ફ્લિક્ટ્સ વચ્ચે, આ કેટલીક સમસ્યાઓ અને પ્રોબ્લેમ્સ વચ્ચે એમણે એક નિયમ વચ્ચે એ રાખ્યો કે કહીએ કે કોઈ વસ્તુને એક ટેમ્પરરી બેઝ ઉપર એ રીતે અમલમાં મૂક્યું કે જે બિન અસરકારક સંગઠન છે, અથવા તો એમ કહી શકાય કે અનિચ્છનીય સંગઠનો દ્વારા પણ, જેને કહેવાય કે પોતે ઈચ્છે છે કે દેશનો વિકાસ થાય, પોતે ઈચ્છે છે કે દેશના
દરેકે દરેક ખૂણાની અંદર શિક્ષણનો પ્રચાર અને પ્રસાર થાય, પરંતુ એની ચોક્કસ નીતિ ન હોવાને કારણે કેટલી ભાષાઓ, ઇવન હિન્દી ભાષાને લઈને પણ આટલા જ કોન્ફ્લિક્ટ ઊભા થયા કે પ્રાદેશિક ભાષા હિન્દી ભાષા, આપણે જાણીએ છીએ કે દક્ષિણ ભારતની અંદર પણ આજે પણ હિન્દી ભાષાને લઈને થોડાક કોન્ફ્લિક્ટ છે કે એને પોતાની ભાષા તરીકે ઓળખવામાં આવતું નથી, તેને એનો જોઈએ તેવો સ્વીકાર કરવામાં આવ્યો નથી. તેથી એક વચ્ચેનો માર્ગ એવો કાઢવામાં આવ્યો એ સમય દરમિયાન 50 થી 60ના દાયકાની વચ્ચે, એટલે કે 1950 અને 1960ની દાયકાની વચ્ચે, જેમ 51-52ની અંદર સેકન્ડરી અને પ્રાઇમરી એજ્યુકેશન કમિશનની સ્થાપના થઈ. એવી જ રીતે MELT એવી એક યોજના બહાર પાડી, જેનું પૂરું નામ છે મદ્રાસ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ. એ એક જે સંરચના હતી એના હેઠળ અંગ્રેજી ભાષાને અભ્યાસક્રમમાં દાખલ કરવામાં આવી અને એને ELTI એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે ફોર્મેશન આપવામાં આવ્યું કે જે પણ અંગ્રેજી ભાષામાં રસ ધરાવે છે તે અંગ્રેજી ભાષાનું ચયન કરી શકે છે અભ્યાસક્રમની અંદર. એ તમે પણ જાણો છો કે બહુ વર્ષો પહેલાં, અથવા તો તમે તમારા મોટા ભાઈ બહેનને કે મમ્મી પપ્પાને પૂછશો ત્યારે કહેશો કે અંગ્રેજી અમારા વખતે હતું જ નહીં. મા દાદાને પૂછશો ત્યારે પણ એવું કહેશે. મેટ્રિક્સ લેવલ ઉપર જ્યારે તમે આવો ત્યારે તમને 2 ભાષા આપવામાં આવતી હતી, કાં તો હિન્દી કાં તો અંગ્રેજી. અને આજનો સમય તમે જોઈ લો કે આજના સમયની અંદર અંગ્રેજી અને કમ્પ્યુટર એ બંને કમ્પલસરી સબ્જેક્ટ તરીકે તમને અભ્યાસક્રમમાં મૂકવામાં આવે છે. તો એ સમયે 50 અને 60ના દાયકા વચ્ચે આ 2 સંસ્થાઓ, કઈ MELT અને ELTI ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ ઇન્સ્ટિટ્યૂટ, આ બંને હેઠળ અંગ્રેજી ભાષાને અભ્યાસક્રમમાં સ્થાન આપવામાં આવ્યું. છતાં પણ એક અસમંજસ હતું, એક કન્ફ્યુઝન હતું, એક એમ્બિગ્યુઅસ હતું, સંદિગ્ધતા ત્યાંની ત્યાં જ હતી કે માતૃભાષા તરીકે કઈ ભાષાને લેવામાં આવે, રાષ્ટ્રીય ભાષા તરીકે કઈ રીતે એને ઓળખવામાં આવે. સામાન્ય જે જનસમાજ હતો આપણો, એ સામાન્ય જનસમાજની અંદર હજુ પણ એ કોન્ફ્લિક્ટ હતું, હજુ પણ એ સમસ્યા હતી, હજુ પણ એ અણસમજ હતી કે લેખિત દસ્તાવેજો, વહીવટી દસ્તાવેજો, રાજકીય દસ્તાવેજોને કઈ ભાષાની અંદર લખી અને પછી એનું કોરસ્પોન્ડન્સ એટલે કે આંતરવ્યવહાર, રાજકીય વ્યવહાર કરવામાં આવે. અને જ્યારે આંતરરાષ્ટ્રીય વ્યવહારની વાત કરવામાં આવતી હતી ત્યારે તો સ્વાભાવિક રીતે અંગ્રેજી ભાષાનું ચયન કરવું જ પડતું હતું. માટે ભારતના કેટલાક ખૂણે જેમ કે દક્ષિણ ભારતની અંદર હિન્દી ભાષાને લઈને બળવો થયો, એવી રીતે ઉત્તર ભારતની અંદર અંગ્રેજી ભાષાને લઈને બળવો ઊભો થયો. એટલે 1961ની અંદર સતત એક આકસ્મિક ધોરણે એક સભા યોજાઈ અને એ સભાની અંદર 3 લેંગ્વેજ ફોર્મ્યુલાની વાત મૂકવામાં આવી. 3 લેંગ્વેજ ફોર્મ્યુલાની અંદર પહેલી લેંગ્વેજ જે આપણી છે એને માન્યતા આપવામાં આવી, આપણી પ્રાદેશિક ભાષાને. જે તે રાજ્યો છે, જે તે વિસ્તાર છે જેની અંદર પ્રાદેશિક ભાષા હોય તેને માતૃભાષા તરીકેનો દરજ્જો આપવો. બીજું કે જે હિન્દી ભાષિત પ્રદેશો છે તેની અંદર હિન્દી ભાષા અથવા તો એની અન્ય પ્રાદેશિક ભાષાને ભાષા તરીકે સ્થાન આપવું. અને ત્રીજી જે લેંગ્વેજ છે એને અંગ્રેજી એટલે કે યુરોપિયન લેંગ્વેજ, એની યુરોપિયન લેંગ્વેજ, અને એની અંદર બાહ્ય દેશો સાથેના આંતરવ્યવહારને ધ્યાનમાં લઈને અંગ્રેજી ભાષાને સ્થાન આપવામાં આવ્યું. આમ કરવા છતાં પણ જોઈએ એવો ભારત દેશની અંદરથી શિક્ષણ નીતિઓની શિક્ષણ અંતર્ગત એ રિસ્પોન્સ મળ્યો નહીં અને પ્રશ્નો એવા ને એવા, સમસ્યાઓ એવી ને એવી ઊભી રહી. અને જે હેતુ હતો કે ફક્ત અભ્યાસક્રમમાં એને દાખલ ન કરવું, પરંતુ તમારી પ્રાદેશિક ભાષા સિવાય હિન્દી ભાષા, અંગ્રેજી ભાષા, આ બધી જ ભાષાઓને તમે ભાર વગર એને ભણતર લઈ શકો. પરંતુ એક માહોલ એવો ઊભો કરવામાં આવ્યો હતો કે પ્રાદેશિક અને સ્વદેશી આ જ વસ્તુ. એટલે છેવટે
કોઠારી કમિશનને આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે એની ચર્ચા આપણે સોશિયોલોજીના સબ્જેક્ટની અંદર પણ કરતા હોઈએ છીએ. તમારા કોર્સ 2ની અંદર પણ તમે આ વસ્તુ વારંવાર સાંભળશો. આ શબ્દ કોઠારી કમિશન જે મહત્ત્વનું કમિશન હતું, એને કેટલાક નિર્ણયો એવા લીધા એટલા માટે કે 1966ની અંદર હિન્દી અને અંગ્રેજીને જોડતી ભાષા તરીકે સ્થાન આપવામાં આવ્યું. જોડતી ભાષા મીન્સ ઇટ્સ અ કનેક્ટિવ લેંગ્વેજ. ઇફ યુ વોન્ટ ટુ ગ્રો અપ, if you want to develop yourself, if you want to develop by your country if you want to connect in any field to the another country, then you have to choose a kind of a language that is a European language, English language, and if it is at a state level, then you have to go for a Hindi. એટલે 1966ની અંદર કોઠારી કમિશન જે છે એમના રિપોર્ટ પ્રમાણે પ્રાથમિક શિક્ષણની અંદર અને માધ્યમિક શિક્ષણની અંદર અને ઉચ્ચતર શિક્ષણની અંદર આ બંને ભાષાઓને પાયાના શિક્ષણ તરીકે તેને સ્થાન આપવામાં આવ્યું. અને એવી નીતિ ઘડવામાં આવી કે જેથી આ બંને ભાષાને વિકાસની ભાષા તરીકે એ દ્રષ્ટિકોણથી, એ પોઈન્ટ ઓફ વ્યૂથી એને જોવામાં આવે અને એને મૂલવવામાં આવે. ત્યાર પછી ધીમે ધીમે જેમ ગુજરાત સેકન્ડરી બોર્ડ છે એવી રીતે સ્ટેટ એજ્યુકેશન બોર્ડ હોય દરેકે દરેક ભારતના રાજ્યનું, એવી રીતે સેન્ટ્રલ બોર્ડ CBSE સેન્ટ્રલ બોર્ડની જે આખી સંસ્થા છે એ સંસ્થાને હિન્દી ભાષીય સંસ્થા તરીકે ઓળખવામાં આવી. એટલે કે હિન્દી સંસ્થાન, જેને આપણે કેન્દ્રીય હિન્દી સંસ્થાન પણ કહીએ છીએ, કેન્દ્રીય વિદ્યાલય પણ કહીએ છીએ, જેમાં હિન્દી અને અંગ્રેજી આ બંને ભાષાને સ્થાન આપવામાં આવ્યું. જેની અંદર પણ 2 વિભાગ પડ્યા, કેન્દ્રીય હિન્દી સંસ્થાન અને બીજું ધ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશ એન્ડ ફોરેન લેંગ્વેજ, જેને CIEFL કહેવામાં આવે છે. CIEFL સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇંગ્લિશ એન્ડ ફોરેન લેંગ્વેજ. અને આ બોર્ડ અંતર્ગત અંગ્રેજી અને હિન્દી ભાષા બંને ભાષાને એક લર્નિંગ બેઝ ઉપર, એક ડેવલપમેન્ટ બેઝ ઉપર એનું આગવું સ્થાન પ્રદાન કર્યું. અને ધીરે ધીરે સમગ્ર ભારત દેશની અંદર એના વહીવટી, એના રાજકીય ક્ષેત્ર અને કોરસ્પોન્ડન્સ, કમ્યુનિકેશન, એના લીગલ ડોક્યુમેન્ટ્સ, આ બધાની અંદર એક એમની પ્રાદેશિક ભાષા અને એક હિન્દી તથા અંગ્રેજી, આ બંને ભાષાની અંદર ડોક્યુમેન્ટરી તરીકે એને સ્થાન આપવામાં આવ્યું. એટલે લીગલી આ ભાષા આપણી 3 લેંગ્વેજ ફોર્મ્યુલા અંતર્ગત આ રીતે પોતાનું સ્થાન અંગ્રેજી ભાષા તરીકે પામ્યું. અને આ ભાષા શીખવા માટે જેમ જેમ આપણે આપણા ભારત દેશની અંદર શિક્ષણના ક્ષેત્રે વિકાસ થતો ગયો, તેમ તેમ બીજા રાજ્યો અને રાજ્યથી કન્ટ્રી સુધી જઈએ, એટલે કે રાષ્ટ્રીય લેવલ સુધી, તો રાષ્ટ્ર વચ્ચેના આંતરવ્યવહાર માટે અંગ્રેજી ભાષા એ ખૂબ અનિવાર્ય બની ગઈ. અને એની અસર નીચે આપણે આજે જોઈ રહ્યા છીએ કે અંગ્રેજી ભાષા એ રિજિયોનલ ના રહેતા સેન્ટ્રલ અને ઇન્ટરનેશનલ બની ગઈ, એટલે કે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર પહોંચી ગઈ. એટલા માટે જ્યારે પણ આપણે અંગ્રેજી ભાષાની વાત કરીએ છીએ તો અંગ્રેજી ભાષામાં ડેફિનેટલી જ્યારે આપણે પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટની રિસન્ટ સિચ્યુએશનને જોઈએ તો એક માહોલ હતો આપણા મગજ ઉપર કે આપણે પરતંત્રતામાંથી સ્વતંત્રતા તરફ આવ્યા છે અને એ સ્વતંત્રતા ક્યાંક આપણી પાસેથી કોઈ છીનવી ના લે. તો એનો એક વિકાસ કેમ ન થતો હોય એના માધ્યમથી, છતાં પણ આપણે એ ભાષાને એક્સેપ્ટ કરવા માટેનું એક માઇન્ડસેટ વ્યક્તિઓની અંદર, સમુદાયની અંદર આવી ન શક્યું. અને એ વસ્તુને સમજાવવા માટે ઘણો સમય લાગી ગયો. અને આજે એ સમય છે 21મી સદીની અંદર કે આપણે જોઈએ છે કે અંગ્રેજી માધ્યમ એ તમારા લેંગ્વેજની બાઉન્ડ્રીને ક્રોસ કરવા માટે કેટલું અનિવાર્ય બની ગયું. તો એસોસિએટ ઓફિશિયલ લેંગ્વેજ તરીકેનું બિરુદ હવે અંગ્રેજી ભાષાએ પામ્યું છે. અને આ બધી બાબતોને જો ભારતના ખૂણે જોઈએ તો જે રિજિયોનલ પ્રેસ છે, જે રૂરલ એરિયા છે, ત્યાં પણ અત્યારે અંગ્રેજી ભાષાને લઈને જે તે થોડી ઘણી
તકલીફો ઊભી થાય છે એને આપણે મલ્ટીલિંગ્યુઅલિઝમ અથવા તો સોશિયલિઝમ કહી શકીએ છીએ, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આજે આપણે 3 લેંગ્વેજ ફોર્મ્યુલા, રિસન્ટ સિચ્યુએશન પોસ્ટ ઇન્ડિપેન્ડન્સની અને આજની પરિસ્થિતિમાં અંગ્રેજી ભાષાનું સ્થાન વિશે ચર્ચા કરી. થેન્ક યુ.